નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં। આજે આપણે જોવાના છીએ ધોરણ 11 મનોવિજ્ઞાન, બરાબર છે। એની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન 6ઠું, 7મું અને 8મું એમ 3 પ્રકરણનો સમાવેશ આમાં કરવામાં આવેલો છે। અહીં માળખું આપેલું છે, તમને કઈ રીતે પૂછવામાં આવશે। ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ વિભાગ એથી। ઓકે, આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો। વિડીયોને લાઇક કરી તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો। ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। વિભાગ એ, વિકલ્પો। પહેલું, ખાલી જગ્યા વિસ્મરણને એક નિષેધક સ્મૃતિ તરીકે ઓળખાવે છે। જવાબમાં લખો ગોલ્ડાર્ડ, બરાબર છે। અહીં ઓપ્શન નથી આપેલો, જવાબ આવશે ગોલ્ડાર્ડ। ત્યાર પછી બીજું, કોના મતે વિસ્મરણ એ એક નિષેધક માનસિક પ્રક્રિયા છે, તો એમાં આપણે જવાબ લખીશું ઓપ્શન સી, બરાબર છે। અને જો નિષ્ક્રિય નિષેધક છે એની જગ્યાએ જો નિષ્ક્રિય પૂછવામાં આવે તો ત્યાં આપણે જવાબમાં લખીશું એબિંગહોસ। ત્રીજું, વિસ્મરણ સૌથી મોટું કારણ ગણવામાં આવે છે તે છે ઓપ્શન સી, સ્મૃતિ અવરોધક। ચોથું, સ્મૃતિ સુધારણા માટે PQRST પદ્ધતિ કોણે વિકસાવી હતી, તો જવાબમાં આપણે લખીશું ઓપ્શન ડી, વુડવર્થ। પાંચમું, મનન વિરુદ્ધ પુનઃવાંચન અંગેનો અભ્યાસ કોણે કર્યો હતો, તો જવાબમાં આવશે ગેટ્સ। ઓકે, ત્યાર પછી આપણે જોઈએ 6ઠું, શીખવાની માહિતીને થોડા થોડા સમયે શીખવી એટલે શું થાય, તો લખીએ અંતરીકૃત। 7મું, ભાષાના મૂળભૂત લક્ષણો કેટલા છે, 3। 8મું, નીચેનામાંથી ભાષાનું લક્ષણ નથી તે, તો જવાબ લખીએ લાગણીઓનું તંત્ર। 9મું, આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરીએ છીએ, તો જવાબમાં લખીશું ઓપ્શન ડી, આપેલ પૈકી બધા જ। 10મું, વાણીના લઘુત્તમ એકમને શું કહે છે, જવાબમાં લખો ઓપ્શન સી, ધ્વનિ એકમ। 11મું, ભાષાના નાનામાં નાના અર્થપૂર્ણ એકમને શું કહે છે, જવાબમાં આવશે મોર્ફિન। ઓકે, મોર્ફિમ બી। 12મું, વડીલો કે મોભાદાર વ્યક્તિને વિનંતી કે સૂચન કરી શકાય, આદેશ આપી શકાય નહીં, આ બાબત ભાષાના કયા પાસાનું સૂચન કરે છે, તો જવાબમાં શું લખીશું ઓપ્શન એ, બી, સી કે ડી, જરૂરથી કમેન્ટ કરજો। 13મું, વાણી વિકાસને વાતાવરણ સિદ્ધાંત કોણે આપ્યો છે, તો જવાબમાં આપણે લખીશું બી, એફ સ્કિનર। 14મું, કયા મનોવૈજ્ઞાનિકનું માનવું છે કે વિચાર ભાષાને ઘડે છે, બરાબર છે, એ તમારે કમેન્ટ કરવાનો રહેશે। 15મું, કયા મનોવૈજ્ઞાનિકના મતે ભાષા વિચારને ઘડે છે, બરાબર। તો 15માની અંદર આપણે જવાબમાં લખીશું જીન પિયાજે। 16મું, કોના મતે ભાષા અને વિચારના ઉદ્ગમો જુદા જુદા છે, તો જવાબમાં લખીએ ઓપ્શન એ, ઓકે, લેવ વાયોગોત્સ્કી। 17, વાણી વિકાસનો જન્મજાત સિદ્ધાંત કોણે આપ્યો છે, તો જવાબમાં આપણે લખીશું ઓપ્શન ડી, નોઆમ ચોમ્સ્કી। ઓકે, ત્યાર પછી 18, સંકેતો કે સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું થશે, તો કે પ્રત્યાયન। 19, ખાલી જગ્યા દર્શાવે છે કે સંદેશો મોકલનાર સંદેશો આપવામાં કેટલો સફળ થયો છે, તો જવાબમાં લખીશું માધ્યમ, પ્રણાલી, પ્રતિપૃષ્ટિ કે વિસંકેતન। 20, અશાબ્દિક પ્રત્યાયનનો અન્ય કઈ બાબત તરીકે પણ અભ્યાસ થાય છે, તો આપણે જવાબમાં લખીશું મનની ભાષા, સામાજિક ભાષા, શરીર ભાષા કે વર્તનની ભાષા। 21, ખાલી જગ્યા વ્યક્તિની સામાજિક અપીલનું સૂચક છે, વ્યક્તિનું કુટુંબ, વ્યક્તિની શાળા, વ્યક્તિનું વ્યક્તિત્વ કે પછી વ્યક્તિનો સ્વભાવ। 22મું, પર્સનાલિટી શબ્દ છે કઈ ભાષાના કયા શબ્દ પરથી ઉતરી આવ્યો છે, તો લખો ગ્રીક ભાષાના પર્સોના પરથી।
23 ખાલી જગ્યાએ વ્યક્તિત્વનું વાતાવરણ પ્રત્યે ટેવગત અનુકૂલન તંત્ર છે. તો પ્રત્યક્ષીકરણ, સંકલ્પના, સ્વ કે વ્યક્તિત્વ. 24 ભારતીય દર્શનશાસ્ત્રમાં વ્યક્તિત્વના કેટલા પ્રકારો પડ્યા છે? 3. 25 ભારતીય ચિકિત્સાની ચરક સંહિતામાં શારીરિક દોષના આધારે વ્યક્તિત્વના કેટલા પ્રકારો પડ્યા છે? જવાબમાં લખો 3. 26 શરીરના બંધારણના આધારે કેટલા વ્યક્તિત્વના પ્રકારો કોણે આપ્યા છે? બરાબર છે. તો એમાં આપણે જવાબમાં લખીશું કાર્લ યુંગ. ઓકે. 27 ઈડ, ઈગો અને સુપર ઈગો વિશેની સમજૂતી કોણે આપેલી છે? જવાબમાં લખો સ્કિમ્ડ ફ્રોઇડ. 28 કયા મનોવૈજ્ઞાનિક એવું માને છે કે બાળકના વિકાસનું મૂળભૂત પ્રેરક કામવૃત્તિ છે? જવાબમાં આપણે 4 ઓપ્શન આપેલા છે. 29 વ્યક્તિત્વનો સ્વ સિદ્ધાંત કોણે આપ્યો છે? તો જવાબમાં લખો કાર્લ રોજર્સે. 30 વ્યક્તિત્વનો સ્વ સાર્થકતાનો સિદ્ધાંત કોણે આપ્યો છે? તો જવાબમાં આવશે મેસ્લો. 31 વ્યક્તિને ક્રિયાશીલ બનાવે છે. કોણ ક્રિયાશીલ બનાવે છે? તો શિક્ષણ, વિચાર, બુદ્ધિ કે પ્રેરણા? 32 34 એકદળ અને દ્વિદળ જોડિયા બાળકો વિશે કોણે અભ્યાસ કર્યો હતો? તો જવાબમાં આવશે ગોટ્સમેન એન્ડ શિલ્ડન્સ. ડી, ઓપ્શન ડી. ઓકે. ચાલો 33 વ્યક્તિત્વ માપનની MMPI-2 1989 કસોટીમાં કુલ કેટલા કથાનો છે? તો અહીં આપેલું છે, કેટલા છે એ કમેન્ટમાં જણાવજો. હર્મન રોશાર્ક ક્યાંના વતની હતા? તો એ સ્વિટ્ઝરલેન્ડના વતની હતા. 35 હર્મન રોશાર્કની શાહીના ડાઘાની કસોટીમાં કુલ કેટલા કાર્ડ હોય છે? 10 કાર્ડ હોય છે. 36 ટેટ કોણે વિકસાવી હતી? તો એમાં 4 ઓપ્શન આપેલા છે. સાચો ઓપ્શન તમારે કમેન્ટ કરવાનો છે. બરાબર છે. ચાલો ત્યાર પછી છે વિભાગ બી. વિભાગે આપણે સરસ મજાનો પૂર્ણ કર્યો. વિદ્યાર્થી મિત્રો, સોલ્યુશન કરવાની ખૂબ મજા આવી ગઈ હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્ર સાથે શેર કરો અને આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ઓકે. અને તમારી શાળાનું નામ શું છે એ અમને કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો રેડ હાર્ટ સાથે. અને આ PDF ડાઉનલોડ કરવી હોય તો કમેન્ટ કરો PDF. અને જે પણ સવાલનું તમારે સોલ્યુશન જોઈતું હોય એ આખો સવાલ તમારે કમેન્ટમાં લખવાનો, એટલે ત્યાં તમને જવાબ મળી રહેશે. ઓકે. વિભાગ બી 1 ગુણ વાક્યના આપેલા છે. બરાબર છે. સવાલના જવાબ લખવાના છે આપણે. કેટલા સવાલ અહીં આપેલા છે? તો આપણે અહીં જોઈ શકીએ છીએ 36 સવાલ છે. વિભાગ સીની અંદર 2 ગુણના પ્રશ્નો આપેલા છે. આમાં પણ તમારે જે સવાલ ના આવડે એ આખો સવાલ કમેન્ટમાં લખશો એટલે તમને ત્યાં જવાબ મળી રહેશે. ઓકે. આમાં જોઈએ કેટલા સવાલ છે? તો કે 25 સવાલ આમાં આપેલા છે. ત્યાર પછી વિભાગ ડી 3 ગુણના પ્રશ્ન છે. બરાબર છે. ત્યાર પછી વિભાગ ઈ એમાં 5 ગુણના 6 પ્રશ્નો આપેલા છે. જે સવાલનો આખો જવાબ જોઈતો હોય એ કમેન્ટ બોક્સમાં સવાલ લખી આપજો, ત્યાં તમને જવાબ મળી રહેશે. લાઇક કરો વિદ્યાર્થી મિત્રો. વોટ્સએપ પર આ વિડીયોની લિંકને શેર કરો અને PDF તમે કમેન્ટ કરશો એટલે ત્યાં તમને PDF ડાઉનલોડ કરવા માટેની લિંક મળી રહેશે. મળીએ આવતા વિડીયોમાં.